નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની મારી આ લેક્ચર શ્રેણીમાં આજે 200માં લેક્ચર ઉપર આપણે પહોંચ્યા છીએ. દોસ્તો, જે તે સમયે વર્લ્ડ ઇન બોક્સમાં કરંટ અફેર્સના લેક્ચરની શ્રેણી મેં જ્યારે ચાલુ કરેલી ત્યારે શરૂઆતમાં મને એમ લાગતું હતું કે ભાઈ હું આ લેક્ચર શ્રેણીને કન્ટિન્યુ કરી શકીશ કે કેમ. એટલે એ દિશામાં ઘણી બધી દ્વિધાઓ પણ અનુભવાતી હતી, કારણ કે ઓફલાઈન લેક્ચર્સ લેવાના હોય અને એકેડમીનું મેનેજમેન્ટ જોવાનું હોય. આ બધી કામગીરી અંતર્ગત કરંટ અફેર્સની મેટર્સ તૈયાર કરવા માટે રોજિંદા ધોરણે સમય ફાળવવો પડે અને સાથોસાથ એનું રેકોર્ડિંગ કરવું અને સમયબદ્ધ રીતે વિદ્યાર્થીઓને પહોંચતું કરવું. આ બધું કામ ઘણું બધું એક દૃષ્ટિકોણથી જટિલ પણ હતું, પણ એમ છતાં નિયમિતતા જેટલી પણ મારી પાસે સમય હતો એને ધ્યાનમાં રાખીને મેં આગળ ધપાવી. તો આજે હું 200માં લેક્ચર ઉપર પહોંચ્યો છું અને ધીમે ધીમે એમાં વ્યુઅરશિપ પણ મને મળતી જાય છે અને વિદ્યાર્થીઓને હું સારી વસ્તુ આપું એવો મારો પ્રયત્ન પણ આગળ વધારતો જાઉં છું. એમ તમે પણ તમારી કામગીરીમાં શરૂઆતમાં કદાચ થોડુંક કઠિન કે પડકારજનક લાગે, પણ એ પડકારોને ઓળંગતા શીખશો તો માઇલસ્ટોન સુધી પહોંચી શકાશે. તો આજે 200માં લેક્ચર ઉપર આપણે ઉપસ્થિત થયા છીએ. આજના લેક્ચરમાં 3 ટોપિક ભણીશું. એ લેક્ચર્સને આગળ વધારીએ પહેલાં આપણા નિયમ મુજબ આપણી કોઈ એક જાહેરાતને ધ્યાનમાં રાખીએ તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવતા અઠવાડિયે 27મી તારીખથી એક સ્પેશિયલ નવી જનરલ બેચ આપણે મૂકી રહ્યા છીએ. આ જનરલ બેચનું ટોટલ ડ્યુરેશન 8 મહિનાનો રહેશે, જેમાં ક્લાસ 3ની તમામ પરીક્ષાઓ CCE, A, B બધી જ પરીક્ષાઓનો સમાવેશ એમાં થશે. તો લેક્ચરનો ટાઈમ એનો આફ્ટરનૂન ટુ ઇવનિંગ છે. 3:30 થી 5:30 વાગ્યા સુધી લેક્ચર ચાલવાના છે અને ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ તમને તમારી મંજિલ સુધી પહોંચાડવામાં પૂરી તાકાતથી, પૂરી નિષ્ઠાથી મહેનત કરશે અને અહીંનું મેનેજમેન્ટ તમને એ રીતે સપોર્ટ આપશે. એટલે જે મિત્રોને 12મા ધોરણની પરીક્ષાઓ અપાઈ ચૂકી છે, કોલેજનો અભ્યાસ ચાલુ છે કે કોલેજ પૂરી થઈ છે, બધા જ મિત્રો માટે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર બેસ્ટ પ્લેસ છે. તમે જનરલ બેચને જોઈન કરી શકો છો. વધી આગળ દોસ્તો, આજના પહેલા ટોપિક તરફ. અને પહેલો ટોપિક છે એ ભારતમાં ઇકોનોમિક્સ સાથે સંકળાયેલો એક ખાસ મુદ્દો છે. ભારત સરકારે તાજેતરમાં જ મોબાઈલના ઉત્પાદનમાં વધારો થાય અને મોબાઈલના ઉત્પાદકો જે છે એમને ફાયદો થાય એવા માટે એક સ્પેશિયલ નવી અગત્યની સ્કીમ જાહેર કરી છે આવનારા 5 વર્ષો માટે. અને સરકારે એમાં ઇન્સેન્ટિવ્સ, એટલે કે જે કંપની વધારે મોબાઈલનું ઉત્પાદન કરશે અને મોબાઈલના ઉત્પાદનમાં જે જરૂરી ઇક્વિપમેન્ટ્સ છે એ ભારતની જ બજારમાંથી કલેક્ટ કરશે, એટલે કે વિદેશોથી નહીં મંગાવે અને ભારતના જ સ્પેર પાર્ટ્સની મદદથી ભારતમાં મોબાઈલ બનાવશે અને વધુ સેલિંગ કરશે અને ખાસ પ્રકારનું વિશેષ આર્થિક વળતર પ્રાપ્ત થશે, ઇન્સેન્ટિવ્સ મળશે. એટલે બહુ મોટી યોજના કહેવાય આવનારા 5 વર્ષો માટે. એને તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે મંજૂરી આપી છે. તો આ એક ખાસ અગત્યની યોજના આજે આપણે ધ્યાને રાખીએ. મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ, બરાબર. એનું ટૂંકું નામ શું થશે? MPMS, એટલે કે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ, બરાબર. હવે જુઓ, આ જે યોજના છે એ અગાઉ 2020માં શરૂ કરવામાં આવેલી એક યોજનાનું એક નવું સ્વરૂપ જ છે. તો 2020માં દોસ્તો લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે PLI, પ્રોડક્શન લિંક ઇન્ટેન્સિવ જે યોજના ચાલુ કરવામાં આવી હતી, બરાબર, એ હમણાં 31મી માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ અને એટલા માટે એને એક્સટેન્ડ કરવામાં આવે છે આવનારા બીજા નવા 5 વર્ષો માટે. તો આ જે આખી યોજના છે દોસ્તો, એના કેટલાક આંકડાઓ આપણે ખાસ જાણવા પડશે. પહેલા તો જુઓ, આ આખી યોજના છે એના માટે સરકારે 62,500 કરોડ રૂપિયાની રાશિ જાહેર કરી છે. 62,500 કરોડ, એટલે કે આ સ્કીમ જે લાભાર્થીઓ છે એને જે લાભ આપવાની છે આવનારા 5 વર્ષો માટે, એ આંકડો કેટલો છે? 62,500 કરોડ રૂપિયા. પ્રિલિમ્સ પરીક્ષાઓમાં આ એકદમ IMP આંકડો છે. આ પ્રકારના આંકડા યોજનાના છે એ પૂછી શકાય. બજેટરી એલોકેશન, બજેટ કેટલું ફાળવ્યું છે? તો 62,500 કરોડ. બીજો મહત્વનો મુદ્દો થાય સમયગાળો કયો છે? તો કે 5 વર્ષ માટે. 2026-27 થી શરૂ થઈને 2030-31 સુધીના 5 વર્ષો માટે આ યોજના કામગીરી કરશે. આ યોજનાની અસરથી જે ફાયદો ફેક્ટરીઓને થવાનો છે, જે એને પ્રોત્સાહન મળવાનું છે, એનાથી નવી 60,000 ડાયરેક્ટ રોજગારીનું સર્જન થવાનું છે, બરાબર. તો આ ફેક્ટ આપણે જાણવા જરૂરી થાય. આ યોજનાથી દેશની સ્થિતિમાં સુધારો આવશે. ઓલરેડી આપણે વૈશ્વિક સ્તરે મોબાઈલના ઉત્પાદનમાં બીજા નંબરના દેશ છીએ. પહેલા નંબરે ચીન છે, ધેન આફ્ટર આપણો દેશ ભારત બીજા નંબર ઉપર આવે.
ઓલરેડી આપણે મોબાઈલના ઉત્પાદનમાં બીજા નંબરના દેશ તો છીએ જ તે, આનાથી વધારે આપણે સ્પીડ પકડશો. તમને એમ થાય કે સર આમાંથી કેવી રીતે કામ થશે? તો જે કંપનીઓ મોબાઈલ ફોનના ઉત્પાદકો છે, જો એ નિયત સમયમાં પોતાના પાછલા ટ્રેક રેકોર્ડ કરતા અથવા તો સરકારે નિર્ધારિત કરેલા આંકડાઓ છે એનાથી વધારે ઉત્પાદન કરશે મોબાઈલનું, તો એને વધારે ઉત્પાદન બદલ 2.25% થી 5% સુધીનું ઇન્સેન્ટિવ મળવાપાત્ર થશે. બરાબર, એટલું નાણાકીય પ્રોત્સાહન મળશે. કંપનીએ બતાવવું પડશે કે સર અમે 2020માં એટલા મોબાઈલ ઉત્પાદન કરતા હતા, એનાથી અમે એટલા વધારે કર્યા છે. તો જેટલી વધારે સંખ્યામાં ઉત્પાદન થશે એમાં 2.25% થી 5% સુધી એનો જે ઉત્પાદન કોસ્ટ હશે એટલી રકમ સરકાર એને ચૂકવશે. હવે બીજી વાત કે માનો કે તમે આ કામ તો કરો છો, પણ એ સિવાય ભારતની અંદરના જ નાના નાના સ્પેરપાર્ટ્સની તમારે જરૂર પડે છે, જે તમે મોબાઈલ ફોનમાં એસેસરીઝ તરીકે એડ કરો છો, બરાબર, તો એ તમે ભારતની જ કંપનીઓ પાસેથી ખરીદો છો ને તો પણ ઇન્સેન્ટિવ મળશે. તો એમાં તમને 1.5% સુધીનું ઇન્સેન્ટિવ વધારે તમને એડવાન્સમાં પ્રાપ્ત થવાનું છે, એક્સ્ટ્રા તમને પ્રાપ્ત થશે. એટલે મુખ્ય કમ્પોનન્ટ્સ ગણો કે એના પાર્ટ્સ ગણો, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, કેમેરા મોડ્યુલ વગેરે સ્થાનિક સ્તર ઉપર ખરીદી કરવા માટે તમને વધારાના 0.5%નું ઇન્સેન્ટિવ મળવાનું થાય. ભારતીય બ્રાન્ડ્સ અને ડિઝાઇન છે એને વિશ્વમાં પ્રખ્યાત કરવા માટે જે કાંઈ પણ પ્રકારની આપણે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની જરૂર પડે, જેમ કે ડિઝાઇનિંગ છે, સંશોધન, આ બધામાં પેટન્ટ મેળવવા માટે પ્રોડક્ટની ડિઝાઇન છે એના માટે 3% વધારાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે. એટલે જે કંઈ ખર્ચ થાય, માનો કે તમારે 1 કરોડ રૂપિયા કદાચ એ પ્રકારના મુદ્દામાં ખર્ચ થયો છે, તો સરકાર તમને 3%નું એમાં ઇન્સેન્ટિવ આપશે અથવા તો રાહત આપશે. તો આ 3 એના મૂળ કમ્પોનન્ટ થયા. નિયત સમયમાં વધુ માત્રામાં મોબાઈલ ફોન વેચો છો તો 2.25 થી 5% સુધીની ઇન્સેન્ટિવ, ભારતમાંથી જ ખરીદી કરો 1.5%નું ઇન્સેન્ટિવ, અને કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇન બનાવો છો વર્લ્ડ ક્લાસ લેવલની, એની પેટન્ટ દર્જ કરવા વગેરેની કામગીરીમાં 3% સુધીની તમને પ્રોત્સાહન આપવામાં આવશે. તો આઈ થિંક આ મોબાઈલ ફોન ફેક્ચરિંગ માટેની જે સ્કીમ છે એ નાની એવી સ્કીમ છે, પણ એમાંથી બજેટ 62,500 કરોડ, સમયગાળો અને કેટલીક ટકાવારી છે આપણે ધ્યાન રાખવું પડે. માની લઈએ કે કદાચ પ્રિલિમ્સમાંથી સવાલ આવી જાય, વત્તા 3-4 માર્ક્સનો 50-60 શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને મેન્સનો સવાલ આવે, તો આવા 4-5 આંકડા આપણે કહી શકીએ ખરા. હવે બીજી વાત કે ભાઈ આ મોબાઈલ ની જે વાત છે, બરાબર, તો સ્વાભાવિક છે કે અહીંયા મંત્રાલય કયું લાગુ પડે, તો મેઇટી મંત્રાલય, કારણ કે ઇલેક્ટ્રોનિક્સની બધી બાબતો છે એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લાગુ થાય. તો આ બધા આઈએમપી ડેટાને ધ્યાને રાખજો. ચાલો, ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે એ આપણા ગુજરાત સાથે સંકળાયેલો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી, જે ગુજરાતમાં ક્લાસ 1, ક્લાસ 2 અને અગત્યના બીજા પદો માટેની જાહેર પરીક્ષાઓ લે છે. ઉમેદવારો પરીક્ષાઓમાં અપિયર થાય છે અને કેટલાક ઉમેદવારો છે એ સફળ થાય છે, બાકીના ઘણા ખરા ઉમેદવારો એમાં સફળ થઈ શકતા નથી. કારણ કે આપણને ખ્યાલ છે કે સરકારની નોકરીમાં જેટલી જગ્યાઓ જાહેર થાય એટલા જ લોકોની ભરતી કરવામાં આવે. પણ જે લોકો ઇન્ટરવ્યુ ફેસ કરે છે, બરાબર, હવે ઇન્ટરવ્યુ ફેસ કરનારા બધા લોકોનું સિલેક્શન થવાનું નથી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કદાચ સિલેક્ટ નથી થયા, પણ એમની પાસે ખૂબ સારી પ્રતિભા છે, ખૂબ સારી બુદ્ધિ ક્ષમતા છે, ખૂબ સારા નવા વિચારો છે, ખૂબ સારા લેવલ ઉપર એને કામ કરવું છે. તો આ બધા વિદ્યાર્થીઓ જે છે એની માહિતી જીપીએસસી ગુજરાતમાં સરકારી સંસ્થાઓ કે અન્ય ખાનગી ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ હોય તેની સાથે શેર કરશે. એટલે એણે અવસર નામનું એક પોર્ટલ બનાવ્યું છે, એક ઓનલાઈન પોર્ટલ કે જેમાં એવા ઉમેદવારોનો ડેટા હશે કે જે કદાચ સફળ નથી થયા, પરીક્ષાઓમાં સફળ નથી થયા, પણ એ લોકોની પાસે સ્કિલ છે, એમની પાસે ખૂબ સારી આવડત છે, એમની પાસે ખૂબ સારા વિચારો છે. તો એવા વિદ્યાર્થીઓ, એવા ઉમેદવારો સાથે ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરના લોકો જોડાઈ શકે, અથવા તો ગુજરાતની અંદર કામ કરતી ગુજરાત સરકારની પોતાની જાહેર કંપનીઓ જે છે, પીએસયુ જેને કહી શકાય, ભારત સરકારની પીએસયુ કે જેમના ઓફિસીસ ગુજરાતમાં આવેલા છે અને એમના ગુજરાત લેવલે કામગીરી છે, તો એવા આ લોકોનો, આવા ઉમેદવારોનો સંપર્ક ઇઝીલી સાધી શકાય. હા, એમની વચ્ચે પછી જે કંઈ ઇન્ટરવ્યુ લેવાય, સિલેક્શન પ્રોસેસ હોય, પગાર વગેરે, એ બધું એ કંપનીઓ સાથે એમણે નક્કી કરવાનું. પણ જીપીએસસી આવું હ્યુમન રિસોર્સ ગુજરાતની કંપનીઓને અવેલેબલ કરાવશે. તો એના માટે થઈને અવસર નામનું મોડ્યુલ તૈયાર કરવામાં આવેલું છે. હવે જો આ બધી વિગત મેં તમને આમાં લખી છે, પ્લસ જીપીએસસી એવા જ ઉમેદવારોનો ડેટા શેર કરશે કે જે ઉમેદવારોની એમાં મંજૂરી હશે કે હા તમે મારો ડેટા શેર કરો, મને કોઈ તકલીફ નથી. એટલે ઉમેદવારોની જે માહિતી છે કન્સેન્ટ લીધા બાદ જ તે
રજૂ કરવામાં આવશે. એમાં વેઇટિંગ લિસ્ટ અને અસફળ ઉમેદવાર જે જાહેર થયા હશે એમના માહિતી શેર કરવામાં આવશે. દોસ્તો આ કોઈ નવો કોન્સેપ્ટ નથી. થોડા સમય પહેલા યુપીએસસીએ પણ સેમ આ જ પ્રકારની વાત રજૂ કરી છે અને કદાચ એના ઉપરથી જ પ્રેરણા જીપીએસસીએ લીધી છે. તો પ્રતિભા સેતુ નામનું ઓનલાઈન પોર્ટલ યુપીએસસીએ લોન્ચ કરેલું છે, જેમાં યુપીએસસીના ઇન્ટરવ્યુ આપ્યા હોય પણ ફાઇનલ સિલેક્શનમાં રહી ચૂક્યા હોય એવા ઉમેદવારોનો ડેટા, એમની માહિતી, એમની સાથેની મંજૂરી બાદ શેર કરવામાં આવે, જેથી ભારતમાં કામ કરતી ખૂબ સારી કંપનીઓ હોય કે કોઈ સંસ્થા હોય એ આવા ઉમેદવારો સુધી પહોંચી શકે. એટલે પ્રતિભા સેતુ છે, બરાબર, પ્રોફેશનલ રિસોર્સિસ એન્ડ ટેલેન્ટ ઇન્ટિગ્રેશન બ્રિજ ફોર હાયરિંગ એસ્પિરન્ટ્સ કરીને છે. તો એ યુપીએસસીનું પોર્ટલ હતું. ઓલરેડી મેં મારા ભૂતકાળના લેક્ચર્સમાં આ વાતનો સમાવેશ કરેલો પણ છે. હવે જુઓ, ત્યારબાદનો જે મુદ્દો છે એ બહુ મહત્વનો છે. એ એનર્જી, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, રેલવે, પરિવહન, આવા અલગ અલગ સેક્ટર સાથે જોડાય છે. દોસ્તો, ભારત વિશ્વના ગણ્યા ગાંઠા એવા દેશોમાં હવે સ્થાન મેળવતું થઈ ચૂક્યું છે કે જ્યાં હાઇડ્રોજન વાયુ જે છે એને ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરી અને રેલને ચલાવવામાં આવે છે. અને 17 જુલાઈ 2026ના દિવસે આ પ્રકારની બાબત સાબિત પણ થઈ, કારણ કે હરિયાણામાં જીંદ નામનું જે સ્થાન છે ત્યાંના રેલવે સ્ટેશનથી આવી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન છે એ ફ્લેગ ઓફ થઈ, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર એને લીલી ઝંડી આપી. તો દોસ્તો, આ હાઇડ્રોજન વાયુ છે દોસ્તો, એ ઉર્જાનો એક બહુ સારો સ્ત્રોત ગણાય. અને હાઇડ્રોજન વાયુ છે દોસ્તો, એને પાણીમાંથી અલગ કર્યા બાદ, અલગ એને ટેન્કમાં રાખ્યા બાદ એને ફ્યુઅલ તરીકે વાપરી શકાય. જેમ આપણે વ્હીકલ સીએનજીથી ચલાવીએ છીએ એમાં મિથેન હોય, બરાબર. પછી પેટ્રોલથી આપણે વ્હીકલ ચલાવીએ છીએ, ડીઝલથી વ્હીકલ ચલાવીએ છીએ, એવી રીતે હાઇડ્રોજનથી પણ વ્હીકલ ચલાવી શકાય. તો અહીંયા વ્હીકલ સ્વરૂપે સૌથી પહેલા ટ્રેનની શરૂઆત અત્યારના ધોરણે આપણને જોવા મળી છે. કામ થોડું અઘરું છે, જટિલ છે. દુનિયામાં બહુ જ ઓછા દેશો જેમ કે જર્મની, જાપાન, ચાઇના, અમેરિકા, આવા બહુ ઓછા દેશો છે કે જે હાઇડ્રોજનથી ટ્રેન ચલાવે. જર્મની દુનિયાનો પહેલો એવો દેશ બન્યો હતો કે જેણે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનો લોન્ચ કરી હતી. પણ તાજેતરમાં ભારત પણ એ ગણ્યા ગાંઠા દેશોની અંદર સ્થાન ધરાવવા માંડ્યું છે. તો બેઝિકલી હાઇડ્રોજન વાયુ છે ને એને આપણે એક બેટરીમાંથી પસાર કરવો પડતો હોય છે, એક બેટરીમાં નાખવો પડતો હોય છે. એ બેટરીને ફ્યુઅલ સેલ કહેવાય. તો ફ્યુઅલ સેલ એક સ્પેશિયલ પ્રકારની બેટરી છે, જેમાં એક તરફથી હાઇડ્રોજન આવતો હોય, બીજી તરફથી ઓક્સિજન આવતો હોય, અને બંનેનું દહન થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય. આ રાસાયણિક પ્રક્રિયા જે છે ને એમાંથી જ વિદ્યુત પેદા થાય અને એ વિદ્યુતની મદદથી ટ્રેન ચાલે. તો અહીંયા કોઈ ધુમાડો પેદા થતો નથી, કારણ કે હાઇડ્રોજનમાં કાર્બન નથી. હાઇડ્રોજન એક કાર્બન ફ્રી વાયુ છે, સમજમાં આવ્યું? એટલે હાઇડ્રોજનનું દહન થશે તો પાણીની વરાળ બનશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ફ્યુઅલ સેલ વન કાઇન્ડ ઓફ બેટરી છે, હાઇડ્રોજન એમાં દાખલ થાય છે, અને એ ફ્યુઅલ સેલ છે એ હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે રાસાયણિક જોડાણ કરી અને વાયુ સ્વરૂપે ગેસને બહાર કાઢી પાણીની વરાળ બહાર કાઢે. એટલે ફ્યુઅલ સેલ હાઇડ્રોજનને ઈંધણ તરીકે વાપરે. આ પૂછાયેલો સવાલ છે. અને ફ્યુઅલ સેલ બેટરી છે, બરાબર, એ હાઇડ્રોજનનું દહન કરે છે તો એ જે ધુમાડો બહાર કાઢે છે એ શું હોય? પાણીની વરાળ હોય, H2O. તમને એમ થાય કે સર અમે તો H2O નું નામ સાંભળ્યું હતું, તો પાણી થાય. પાણી થાય એનું વરાળ હોય ને એનું અણુસૂત્ર H2O થાય. એટલે આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેન, બરાબર, નરેન્દ્ર મોદી સાહેબે 17 જુલાઈ 2026 ના રોજ લોન્ચ કરી છે. ક્યાંથી લોન્ચ કરી? રાજ્ય છે હરિયાણા, જીંદ રેલવે સ્ટેશન, બરાબર. આ ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત, જે મેં તમને કીધું ને ફ્યુઅલ સેલ બેટરી, એના આધારિત ભારતની પહેલી પેસેન્જર ટ્રેન થાય છે. આ જે છે એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો પાર્ટ ગણાય અને હાઇડ્રોજન ફોર હેરિટેજ એ પહેલનો પણ ભાગ ગણાય, કારણ કે ધુમાડો નહીં નીકળે એ કાર્બન રહિત બાબત થશે. 10 કોચ ધરાવે છે અને 2400 કિલોવોટ બ્રોડ ગેજ હાઇડ્રોજન ટ્રેન થાય, એટલે એનો પાવર બતાવે છે. 10 કોચ એટલે 10 ડબ્બાઓ ધરાવે છે. 17મી જુલાઈ 2026 એટલે આ તારીખ આપણે જાણી લેજો. તારીખ નહીં પૂછાય પણ જુલાઈ 26 આપણે ખ્યાલ હોવું જોઈએ. સ્થળ છે જીંદ રેલવે સ્ટેશન અને આનો જે રૂટ છે 89 કિલોમીટરનો છે. જીંદ સ્ટેશનથી શરૂ થઈ સોનીપત સ્ટેશન સુધી આ રેલવે દોડી, બરાબર. એટલે જીંદ, સોનીપત આ આપણે ધ્યાન રાખવું પડે. 89 કિલોમીટરનો તેનો રૂટ છે એ પણ આપણે જાણવું પડે. તો આ બધા બહુ જ મહત્વના મુદ્દાઓ થાય છે. આટલા મુદ્દાઓ થયા તો આજનો જે મારો 200મો લેક્ચર છે એમાં 3 ટોપિક છે અને એ 3 ટોપિક તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે. કરંટ અફેર્સને નિયમિત રીતે આપણે ભણતા રહેશું.
વીકમાં મારા લેક્ચર 5 દિવસ આવશે. હું તમને દરેક લેક્ચરમાં 3, 4, 5 એવા આઈએમપી ટોપિક્સ ભણાવીશ. આવતા લેક્ચર્સથી આપણે એવી પણ પેટર્ન કરીશું કે જે ટોપિક હું તમને ભણાવું એ જ ટોપિકના 4-5 MCQ પણ એ જ લેક્ચર્સમાં પાછળ એડ કરશું અને આપણે તેની ચર્ચા કરીશું. તમને લોકોને આ લેક્ચર ખરેખર સમજમાં આવે છે કે કેમ એ પણ તમારે જણાવવાનું. પ્લસ તમારા જે ખાસ મિત્રો હોય જે તમારી જેમ સિન્સિયરલી તૈયારી કરતા હોય એમને પણ સજેસ્ટ કરવાનું કે જો આ સરના જે વિડીયો લેક્ચર છે, આ એકેડમીના જે વિડીયો લેક્ચર છે વર્લ્ડ ઇન બોક્સના, એમાં પિન પોઈન્ટ અભ્યાસની જ વાત થાય છે. 3 મુદ્દા ભણાવવામાં 1 કલાકનો ટાઈમ નથી લાગતો, 5 મુદ્દા ભણાવવામાં 1 કલાકનો ટાઈમ નથી લાગતો. બરાબર, જે તમારો સમય બચાવે છે, જે તમને ટૂંકી અને પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ સચોટ માહિતી આપે છે. તો પાછા આવતા અઠવાડિયાથી રેગ્યુલર મળવાનું છે. વીકમાં 5 લેક્ચર્સ, વીકમાં 5 દિવસ. તમારે રોજ થોડો ટાઈમ મને આપવાનો છે અને કરંટ અફેર્સને આપણે સારી રીતે તૈયાર કરવાનું છે. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.